તો એ આગળ કહે છે, વહુને પોતાની દીકરી જાણે, વહુ સાસુને માતા પ્રમાણે. સૌને પોતાની દીકરી જાણે, વહુ સાસુને માતા પ્રમાણે. પરિવારના સભ્યો મળી સૌ સાથે બેસી ખાય, તે ઘર સુખી પરિવાર થાય, તે ઘર સુખી પરિવાર થાય. સાસુ છે ને એ પોતાના દીકરા વહુને દીકરી તરીકે રાખે, અને વહુ છે એ પોતાની સાસુને પોતાની માં તરીકે રાખે ને, એ પરિવારની અંદર ખરેખર સંપ અને સમૃદ્ધિ સુખ શાંતિ વધે છે. સાસુએ હંમેશા એવો વિચાર કરવો જોઈએ કે આ મારી ઘરે જે દીકરા વહુ આવી છે ને, એને મારા પરિવારને સુખી કરવા માટે પોતાનો પરિવાર છોડ્યો છે. પોતાનો સગો બાપ, સગી માં, પોતાની બહેનો, ભાઈ, સખીઓ, સહેલીઓ, ગામ, પરિવાર, પોતાની અટક સહિત છોડી માત્ર એક પોતે નામ લઈને અહીંયા કને આવી છે, અને મારા પરિવારને સુખી કરવા માટે રાત દિવસ મહેનત કરે છે. આ તો મારી દીકરી કરતા પણ અધિક છે. અને તમે ખરેખર વિચારો ને, તમારી દીકરી જેટલો તમારા પરિવાર માટે કરે, એના કરતા દીકરાની વહુ તમારા પરિવાર માટે ઘણું કરે છે. તો એના પ્રત્યે તમે દીકરી જેવી સદભાવના રાખો. તમારી દીકરીથી ઘરમાં નાની મોટી કાંઈ ભૂલ થાય તો તમે ગામને ચોરે જઈને ઉજાગર કરો છો, મારી દીકરી કે મારી છોકરી આમ કર્યું કરો છો? નથી કરતા, ઢાંકો છો. તો દીકરા વહુથી પણ ક્યારેક ભૂલ થાય ને તો એને ઢાંકો, એને ઉજાગર ન કરો, એના પિયર સુધી વાત ન પહોંચાડો કે તમારી દીકરી આમ કરે છે. એ તમારા ઘરની આબરૂ છે. હવે તમે એને ઢાંકીને સાચવીને રાખો. અને વહુ પણ એવો વિચાર કરે કે મારું સર્વસ્વ, મારો જે પતિ છે ને, એ મારો પતિ મને કોણે આપ્યો? આ મારી સાસુ માએ મને મારો પતિ આપ્યો છે. એટલે એ વહુને પણ પોતાની સાસુ પ્રત્યે માં જેવો ભાવ થશે. આવી રીતે અરસપરસ સદભાવના રાખી અને પરિવારની અંદર હળી મળીને રહેવું જોઈએ, જેથી કરી અને આપણે આખું જીવન સુખમય પસાર કરી. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, એ આશ્રમની અંદર કળિયુગનો પ્રવેશ નથી, એને કારણે આવા કોઈ દોષો પણ પ્રવેશ કરી શકતા નથી. એને કારણે આ બધા પરસ્પર વૈર સ્વભાવ વાળા પશુઓ છે ને, એ પણ હળી મળીને રહે છે. એ બદ્રિકાશ્રમની અંદર અનેક ઋષિ મુનિઓ ભગવાનની પ્રસન્નતાને માટે ઉગ્ર તપ કરે છે. એના તપની શું આપણે વાતો કરી? એનું તપ અને આપણું તપ, એના તપની આગળ આપણું તપ કઈ દેખ્યામાં કે લેખ્યામાં ના આવે. એવું આકલું એ સંતો ત્યાં કને તપ કરે છે. એ બદ્રિકાશ્રમની અંદર એક વિશાળ બોરડી છે, એના નીચે ભગવાન નરનારાયણ દેવ વિરાજમાન છે. એક વખત ભારત વર્ષના મોટા મોટા ઋષિ મુનિઓ મોટી સંખ્યામાં ભારત દેશની યાત્રા કરતા કરતા ભગવાન નરનારાયણ દેવના દર્શનથી જ અમારી યાત્રા પૂર્ણ થશે એમ માની અને બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણ દેવનું દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાન નરનારાયણ દેવે એ ઋષિ મુનિઓનું સ્વાગત કરી પોતાની સમીપે બેસાડ્યા અને પછી ભગવાન નારાયણે પ્રશ્ન કર્યો છે કે હે ઋષિઓ, આપ ક્યાંથી પધારો છો? ઋષિ મુનિઓએ જવાબ આપ્યો કે પ્રભુ, અત્યારે અમે ભારતની યાત્રા કરતા કરતા આવીએ છીએ, અને જ્યાં ભગવાન નારાયણે ભારતથી સંતો આવ્યા એમ સાંભળ્યું ને રાજી થઈ ગયા, અને ભગવાન નારાયણે પૂછ્યું છે પાલયંતી પ્રજા કશ્ચિત
ધર્મ સેતુન્મયા કૃતાન ખંડેસ્મિન ભારતે વિપ્રા નૃતામ પ્રાપ્તા સુદુર્લભામ નૃતામ પ્રાપ્તા સદુર્લભામ. ભગવાન નરનારાયણ દેવે સાંભળ્યું કે આ ભારત દેશથી સંતો આવે છે. ભગવાન રાજી થઈ ગયા હો, કારણ કે ભગવાન નરનારાયણ દેવ એ ભરતખંડના રાજા છે. પોતાની પ્રજાના સમાચાર પૂછતા ભગવાન નરનારાયણ દેવે કીધું કે હે સંતો, આ ભરતખંડને વિશે રહેલી મારી પ્રજા ઈ બહુ જન્મના પુણ્યના પ્રતાપથી મળતો મહાદુર્લભ મનુષ્ય જન્મને પામી અને મારી બાંધેલી ધર્મ મર્યાદાનું પાલન કરે છે કે નથી કરતા હો. આવો પ્રશ્ન જ્યારે પૂછ્યો ને, સંતો તરત જ શરમાઈને નીચું જોઈ ગયા, કઈ ઉત્તર ના આપી શક્યા. ભગવાન નરનારાયણ દેવે જ્યારે બહુ આગ્રહ કર્યો ને, ત્યારે દુખી હૃદયે સંતોએ કહ્યું છે, ભગવાન સાંપ્રતમ ભૂમૌ સાહાયમ પ્રાપ્ય વૈ કલેહે અધર્મ સાન્વયમ સર્વ પ્રજાસ્વભિવિવર્ધતે. હે ભગવાન, અત્યારે પૃથ્વી પર કળિયુગની સહાયતાને પામીને અધર્મ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. એને કારણે કોઈ પણ જગ્યાએ ધર્મ રહ્યો નથી. સૌ કોઈ અધર્મનું આચરણ કરતા થયા છે. માટે આપ કૃપા કરી ધરતી પર જન્મ ધારણ કરી અને ભારતમાં રહેલી તમારી પ્રજાનું રક્ષણ કરો. જ્યારે ભગવાનને આવી ઋષિ મુનિઓએ વિનંતી કરી છે, એ જ સમયે ભગવાને ધરતી પર જન્મ ધારણ કરવાનો સંકલ્પ કર્યો અને ભગવાનની ઈચ્છાથી ઋષિ દુર્વાસા ત્યાં કને પધાર્યા છે. અને સૌ શ્રોતાજનો ભગવાન નારાયણ જે સભાની અંદર અમૃત વર્ષા કરી રહ્યા હતા એને સાંભળવામાં તત્પર હતા. એવા સમયે ઋષિ દુર્વાસા ત્યાં કને આવ્યા. કોઈને ખબર ન રહી, અજાણતા ઋષિ દુર્વાસા ત્યાં કને આવીને ઊભા છે. ઋષિને એમ થયું કે આ લોકો જાણી જોઈ અને મારું અપમાન કરે છે. અને એ સમયે પોતાને અપમાનિત થયેલા જાણી ઋષિ દુર્વાસા ક્રોધાવેશમાં આવી અને સૌને શાપ આપતા કહેવા લાગ્યા છે, સર્વે પિયુયમ માનુષ્યમ લભંતો ભો વૃષાદયઃ કલ્ય ધર્માઢ્ય સૂરેભ્યસ્તત્ર કષ્ટમ ચ ભૂરિશઃ. હે ઋષિઓ, હે ધર્મ અને મૂર્તિ, તમે આ બદ્રિકાશ્રમમાં રહીને પણ તમે મારું અપમાન કર્યું. તમે આ બદ્રિકાશ્રમમાં રહેવાને યોગ્ય નથી. જાઓ, ધરતી પર પડી અને મનુષ્ય જન્મને પામો અને અનેક અસુરો થકી અપાર કષ્ટને ભોગવો. આ મારા અપમાનનું તમને ફળ છે. આવી રીતે શાપ આપ્યો. સભાસદોને ખબર પડી. ધર્મદેવ વગેરે ખૂબ સ્તુતિ પ્રાર્થના કરીને અનુગ્રહની યાચના કરી. દુર્વાસા ઋષિ થોડા શાંત થયા અને વરદાન આપતા કહ્યું છે કે મેં શાપ આપ્યો એમાં બદ્રીપતિ નારાયણ પણ સાથે છે. માટે એ ભગવાન પણ તમારું રક્ષણ કરવા ધરતી પર જન્મ ધારણ કરશે. આટલો અનુગ્રહ કરી ઋષિ દુર્વાસા ત્યાંથી ચાલ્યા ગયા છે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, પછી ભગવાન નારાયણે કહ્યું કે હે સભાસદો, આ જે કંઈ થયું એ મારી ઈચ્છાથી થયું છે. માટે આપ ધરતી પર યોગ્ય માતા પિતાને શોધી અને ધરતી પર જન્મ ધારણ કરો. ટૂંક સમયમાં અમે પણ આ ધરતી પર અવતાર ધારણ કરશું. આવી રીતે ભગવાને સૌને આશ્વાસન આપ્યું. એટલે સૌ કોઈ ધરતી પર જન્મ ધારણ કરવા માટે તૈયાર થયા છે.